નમસ્કાર, હું છું હાસ્ય કલાકાર જયરામ સાધુ. એમબી ફિલ્મ પ્રસ્તુત આ હાસ્યના કાર્યક્રમમાં ફરી એકવાર હું આપ સૌનું સ્વાગત કરું છું. પતિ પત્ની બી આમ સોસાયટીમાં હાલીને આવતા હતા ને, તે પતિદેવ ડાબી સાઈડમાં હાલતા હતા અને પત્ની જમણી સાઈડમાં હાલતી હતી. તેને પત્ની આમ એના પતિદેવ આમ જોયું ને તે મને ગગલાવો કે આ બાજુ હાલો, આ બાજુ. એ કે તમને ખબર નથી પડતી. એ કે કૂતરું ગયડે છે એટલે તો હું આ બાજુ આવતી રહી કે એટલી તમને ખબર ન પડે. એટલે કૂતરાથી બસવા માટે ડાબી સાઈડમાં ભાઈ જમણી સાઈડમાં આવ્યા. તે ત્યાં ખૂટીઓ ઊભો હતો, તે અન્ય ફેરવીને ઢીક મારી. હા, બિચારા ઊંધે કાન ઉલાર્યો. હા, ખૂટી આમ ઢીક મારીને એ રીતનો ઉલાર્યો ને, તે ઓલું કૂતરું હતું ને એની ઉપર જઈને ગડનો પડ્યો. પછી 5 મિનિટ કૂતરા આવી ગયા. તો એની પત્ની કે હારું થયું નહીં કે હું ભેગી હતી, 108માં નાખીને દવાખાને લઈ ગઈ. મેં કે તમે શું કર્યા? હા, એક ભાઈ તો આમ શેરીમાંથી દોડતો દોડતો આવ્યો સીધો ઘરમાં કરી ગયો. તો એને પત્ની કે અરે અરે અરે, એ કે કેમ એટલી દોડ મૂકી તમે? કે આના પતિદેવ કે જવા દે ને ગાંડી, કે ઓલું શેરીમાં કૂતરો જ બે તો ધોળ્યો. એ કે હા. એ કે એ મને કડવા ધોળ્યો. એ કે મારી વાહે થયો વાહે. તો એને પત્ની કે કૂતરાની એ મજાલ તમારી વાહે થાય, ફેરવીને પાડો ન મરાય. કે એના પતિદેવ કે ગાંડી કે પાડો માર્યો તો વાહે થયું, બાકી તું ચાંદતી એટલી છૂટું થઈ. હા, પતિ પત્ની આમ લગ્નમાં જતા હતા આમ બાઇક લઈને, અને આમ હાઈવે પર આમ બરાબર ને આમ બાઇક સીડીને આમ તે બહેનું એવું આમ મધમાં કે ઉડતી ઉડતી આવીને બેનના હોઠે ખડી ગઈ, ઉપરના હોઠે. તે 2 મિનિટમાં હોઠ પર એવો હોજો આવી ગયો ને, તે નીચલા હોઠને દબાવ્યો. માથા ભરા માણસ કેમ નાના માણસ દબાવતા હોય એમ ઉપરના હોઠને નીચેના હોઠને દબાવી દીધો. તેને પત્ની આમ અરીસામાં જોયું ને આમ એ ગભરાઈ ગઈ. એના પતિદેવને કાલો બાઇક પાછી વાળો. એ કે અમારું મોઢું જો કેવું થઈ ગયું. એ કે આમાં થોડું લગ્નમાં જવાય. કે કકડાટ કરી મૂક્યો. એ કે મારે લગ્નમાં જવાનો કેવો શોખ હતો. એ કે આ મહેંદી કરાવી, આ ફ્રેક્ચર કરાવ્યું, આ મેકઅપ કરાવ્યો. એ કે 1500 રૂપિયાનો ખર્ચો કર્યો, પાણીમાં ગેર મારે 1500. એ કે તઈ એના પતિદેવ કીધું ગાંડે કે 1500 હું એક કકડાટ કીધું. કે મારા 12 લાખ પાણીમાં ગયા. કે મેં તને કોઈ દી કંઈ કીધું? હા, તો એની પત્ની સમજતી નથી હો. હા, કે તમે 12 લાખ ક્યાંથી ખર્ચાય? કે તેના પતિદેવ કે કાં ભૂલી ગઈ. કે દેહમાંથી વલસાડ ઉડી કે 4 લક્ઝરી બસને લાંબા થયા હતા તને પણવા માટે. એમને આવી હતી. હા, એક ભાઈ તો આમ સવારમાં ઉઠ્યા, આમ ઉઠીને નાહી ધોઈને આમ નાસ્તા પાણી કરી મંદિરે દર્શન કરવા ગયા. દર્શન કરીને ઘેરે આવ્યો ને ત્યારે પત્ની કે કરી આવ્યા દર્શન? કે હા. એ કે શું માગ્યું? તેના પતિદેવ કે બુદ્ધિ માગી. કે એના પત્ની કે હા બસ. કે એ તમારા નથી. કે હા, બાકી તો બધી વાત કે ભગવાન તમારા પર દયા છે. હા, 2 બંગલા છે, 2 મોટર છે, 2 છોકરા છે, 2 પત્ની છે. હા, આ દુનિયામાં કોઈ પણ માણસ ભાઈ પરિપૂર્ણ નથી હો. હા, પરિપૂર્ણ હોય તો એક ઉપરવાળો ભાઈ, હા, કુદરત, ઈશ્વર. બાકી દરેક વ્યક્તિમાં એકને એક અવગુણ હોય ને હોય. હા, છોકરામાં જે અવગુણ હોય ને એના મા બાપને ખબર હોય. હા, એ લગ્ન થાય પછી એને પત્નીને ખબર પડે કે આરો જોવા આવ્યો તે કહેતો તો કોઈ વ્યસન નથી. 1000 કે પીન તો આવે. કે 2 કોથળી ભેગો લો તો આવે. હા, એક દારૂડિયો તો આમ ફૂલ પીને આમ વોડાફોને ટાવરે ચડી ગયો. ત્યાં આમ અડધું ગામ ભેગું થયું. ગામના સરપંચ આવ્યા ને સમજાય હોય કે નીચે ઉતરી. કે
કે નહીં, નીચે નહીં, નીચે નહીં. તે ગામના સરપંચ કહેવાનું કરવું શું કે હવે કે ઉભા રહ્યો એ કે લોઢું લોઢાને કાપશે એ કે બીજા દારૂડિયાને બોલાવો ભાઈ કે એ બીજો દારૂડિયા આવ્યો કે બોલો સરપંચ સાહેબ કે સરપંચ સાહેબ કે આ તારા ભાઈ બંને ઉતારવાનો છે ઉપરથી કે જો તો ખરો એ સડો ક્યાં કે હમણાં જ ઉતારી દઉં સાહેબ. તે ગજનામ ઠેલીમાં અવડો હોલ કાઢ્યો. હા અડધો ગટગટ આવી ગયો. પછી આમ ઉપર જોયું, આમ ઉપર જોઈને કે એ મોટા હવે તારે નીચે ઉતરવાનું થઈ ગયા, તારા ભાગનું પી જાવ. બોલો કે નહીં હો મોટા કે મારા આમ તેમ આવું છું કે હા ગજનો અબ કરતો ઉતરી ગયો. એક દારૂડિયો તો આમ ફૂલ પીને આમ ઘેરે આવ્યો ને ભાઈ, હજી આમ ફરી આમ પગ મૂક્યો ને આમ ક્યાં ખ્યાલ શરૂ કરી દીધો. હા એને પત્નીને કે એ કે આપણે આંબો આવ્યો તો આંબો હોય આમાં કેરીને આપણે જામ પડી કેમ આવ્યા. એને પત્ની આમ પાછળથી કાટલો પકડ્યો અને આમ ઢળીને લઈ ગઈ. એ કે હાલો હાલો એ કે આ બાજુવાળા સવિતાબેનનું ઘર છે એ કે હા એ કે એને આંબો આવ્યો તે કે એને આંબો આવ્યો જામફળી હોય જામફળી આવે ને કે હાલો એ કે આપણે આંબો બતાવો એ કે હા એમ કરીને ફરી આમ લઈ ગઈ ફેરી ફેરી બે ગાલ ઉપર બૂટ નાખ્યા હો. હા પછી આંબો બતાવો કે જોયું દેખાય કેરી હા હવે દેખાણી. હા એ બૂટ મૂકે ભાઈ. હા એક દારૂડિયો તો આમ ફૂલ પીને એને પત્ની આમ ફરી આમ કપડાં ધોતી ચોકડીમાં. એ ઘરનું આમ સામું જોઈને કહી હાય મારે અમેરિકા વયો જાવું, મારે અમેરિકા વયો જાવું. તેને પત્નીને રી એવી છે ને તે ફેરી ફેરી વાહમ બે ધોકા નાખ્યા હો. તે અમેરિકા ન્યા રહ્યો કડ ભાંગી ગઈ ને બિસાડાથી અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. હા એક દારૂ તો ભાઈ એસટી બસમાં ફૂલ પીને સડી ગયો. તે કંડક્ટર સાહેબ આમ ટિકિટ કાપતા કાપતા એવા ફૂલ થઈ ગયો હતો ને એ કે બોલો ક્યાંની ટિકિટ આપું. ક્યાં તો કે સાહેબ અમેરિકાને આપી દો. તે સાહેબે આમ ફટ કરી ટિકિટ કાપીને આપી દીધી હો. એ સાહેબને કહો સાહેબ તમારી કંઈ ભૂલ નથી થતી ને અમેરિકાનું કહીશું હો. સાહેબ કે એ ભલે અમેરિકાનું કહી કે નાખી ગયો છે એટલું ને મુજબ ગામનું નામ ભૂલી ગયો એ અમરેલીનું છે કે હા એક દારૂડિયો તો ઘરનો હાલો આવતો 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 ભૂલીને કે તો આમ ઇલેક્ટ્રિકના થાંભલામાં ભટકાણો. હા ત્યાં થાંભલામાં ભટકાયો ને તો એ પછી ખિસ્સામાં ત્યાં મોબાઈલ કાઢ્યો અને સ્થાનિક વાયરમેનને ફોન કર્યો. હલો સાહેબ એ કે જ્યાં ત્યાં તમે કે થાંભલા ન કરતા હોય તો એ સાહેબ કે થયું શું એના ભાઈ કે નહીં કે 100 ફૂટ કહીને એ કે ફૂલ પીવાઈ ગયું થાંભલામાં બટવાઈ ગયું. એ કે આ કપાળે ઢોકળું થઈ ગયું. એ કે સાહેબ કે જેવા તેવા ઢોકળા શું હોય કે બામ લગાડી હુઈજા જાય કે હે તમને કેમ ખબર પડી કે મને ઢોકળું થયું છે. એ સાહેબ કે તું જે થાંભલામાં ભટકાણો ને એ કે હા એ કે ઉપર જાઉં ઉપર એ કે હા તાર બાબુજી રિપેરિંગ કામ કરે છે. ઘર ભેગો થાય કે નહીં ગાડી પકડ મૂકી એક ભાઈને તો એને એક ભાઈ એની પત્નીને કહે કે આ કે વેકેશનમાં આપણે કે આબુ ફરવા જાય તો એ કે એની પત્ની કે ફાકોડી માસ્તર ત્રણ દીધી કે હાબુ મગાવું કપડાં ધોવા માટે એ તું લાવતો નથી ને આબુ દીકરો થશે કે દાદા હાબુ લેતા જાય. એક ભાઈએ એના ગુરુજીને ફોન કર્યો એ કે ગુરુજી કે રાતે આવો નહીં કે આ નનકાને કાન ફૂંકી દે કે ગુરુ ધારણા કરાવી દે કે તે ગુરુજી કે રાતે આવું કે તે ગુરુજી આમ રાતે આવ્યા ચા પાણી બનાવ્યા ને છોકરાના બાજુમાં બેહાડ્યો. તે ગુરુજી આમ છોકરાને કંઈક મંત્ર બંત્ર બોલ્યા આમ કાનમાં ફૂંક મારવા ગયા.
તે કાનમાં ગરનો એટલો બધો મેળ હતો ને તે ગુરુજી રીંગ એવી સેડી ને તે કાનમાં ફૂંક મારવા એટલે કાન પર બટકું ભરી ગયા. તે કચક કરતો કાન નોખો પાડી દીધો અહીંથી. એક ભાઈ તો એના ગુરુજીને ફોન કર્યો ને એ કે રાતે નવરા હોય તો આવો કે આ નનકાના કાન ફૂંકી દઈએ કે. તે ગુરુજી કે આવું ભાઈ નવરો છું કે. તે ગુરુજી આવ્યા, છોકરાની બાજુમાં બેહાડ્યો, એક બે મંત્ર બોલ્યા અને આમ છોકરા કંઈક કાનમાં મંત્ર બોલી ફૂંક મારી કે છોકરો આમ રોવે રોવે કાઢી સિંહું નાખે હો. એટલે દીકરાને બાબુજી કે રોસો શું કામે કે શું કીધું તારા ગુરુજી કે. તે છોકરો રોતો હતો કે પપ્પા પપ્પા ગુરુજી કીધું કે તડકી ના કે આજ પૂછ સાની મની રહેજો હોય કે એક જ ધોલ રાખે ને કે ચડી બગડી જાય. હા આવા આવા ગુરુજી હોય ભાઈ. છોકરા બિચારા શું કરે. હા એક ભાઈ તો એના ગુરુજીના આશ્રમમાં ગયો અને ત્યાંથી મહિનો કાલાવાલા કરવાનો, ગુરુજીના મહિનામાં પગ દબાવવાનો. પછી નાખણી કરી હોય કે ગુરુજી કે મહેનત કરી કરીને થાય કોઈ કે હવે તમે કંઈક સામું જો હોય કે હવે કે ખાવાનું માનમાં પૂરું થાય કે વાહ કંઈ બચતું નથી. તે ગુરુજી આમ બે સલામ પી ગયેલા આમ ફોર્મમાં આવી ગયેલા. તે ગુરુજી કે બચ્ચું હોય કે પહેલાં મારે કોઈ તું ક્યું ન બોલાય કે मैं यज्ञ करूँगा कि आश्रम में के जहाँ मेरा वचन है कि तेरा घर पे धन की वर्षा होगी के. ये क्या भगत एक काम करना. भगत के क्या गुरुजी. ये के बारी बारना दरवाजा सब खुला रख के सो जाना है के मैं यज्ञ करूँगा लक्ष्मी की वर्षा होगी. ये भगत हम गुरुजी पर विश्वास रखीने घेरे આવ્યો અને ઘરવાળી કે આજનો દિવસ આપણી ગરીબી છે કે કાલથી જલસા ને જલસા કે. છોકરાને કે અરે 250 રૂપિયા કે શ્રીખંડ લેતા હોય મસ્તીનો કે ભજીયા શ્રીખંડ ને પૂરીને બનાવો કે હવે આજનો દિવસ કડકાય છે કાલથી નકરી લેરી કે. તે ભજીયા બનાવી નાખ્યા શ્રીખંડ ને દબાઈ દબાઈને ખાધું. હો એ બારી બારણા બધું દરવાજો ખુલ્લું મૂકીને સૂઈ ગયા. એ 1:30 વાગ્યો ને ત્યાં ગુરુજી આવ્યા. એ થોડું ઘણું ધન બચ્યું તે ગુરુજી ચોરી ગયા. એક ભાઈના ઘરમાં ચોર ચોરી કરવા આવ્યા. આમ દરવાજો તોડી અંદર ગયા ને આમ તે પતિ પત્ની બે આગલા રૂમમાં સૂતા હતા. પણ પતિદેવને આમ મોઢે આમ સેલો ટેપ મારેલી. એટલે ચોરે સીધા એને પત્નીને જગાડીને પૂછ્યું કે હે બેન એ કે આને મોઢે સેલો ટેપ કોને મારી કે. બેન કે મેં મારી. ચોર કે કેમ. એ કે રાતે નીંદરમાં બોલવાની ટેવ છે એ કે. ચોર કે નીંદરમાં બોલતો જ બેન ચલો ટેપ ફરી મરાય કે તો એ કે ઝાપટ મરાય ઝાપટ. હા ફેરવી ફેરી ચાર શેરવી હો. હા બેનને કે આ રીતે ઝપટ બોલાવો હોય કે હેબિટ કાયમી માટે વહી જાય. હા જિંદગીમાં હેબિટ કોઈ દી ન રાખ્યો. હા અમુક અમુક રાતે નીંદરમાં બોલતા હોય ભાઈ. હા એક ભજનીકના ઘરમાં ચોરી કરવા આવ્યા ને તે મોટા ગજાનો કલાકાર ભાઈ. તે દોરી તોડી નાખી, સોનાના ઘરેણા ઝાવેરાત લઈ લીધું, 500ના બંડલ, હોના બંડલ, 20ના બંડલ, 10ના બંડલ, એ આખો ઠેલો ભરી લીધો. અને ઠેલો ભરીને આમ જાતા હતા ક્યાંય ભજનીક આગલા રૂમમાં સૂતો હતો તે નીંદરમાં માંડ્યો ભજન ગાવા. તે ઓલા સોર ન્યા ઉભા રહી ગયો. એમાંથી એક સોર કે અરે અરે એમ કરી વેનું મંડળ ઉડાડતો ગયો. સોર કે ભાઈ તમે ભજન મસ્તી ના ગાવશું, કટારી તમે મસ્તી ને ગાઈ. હા કે વરદી કમાવા માંડો કે ભગવાનની ઈચ્છા તો આવતી વર્ષે પાછા રાખશું એ કે. હા એક બેન હતા નીંદરમાં બોલતા હતા એ કે કાલે રક્ષાબંધન છે, ભાઈને રાખડી બાંધવા જવું છે, ભાઈને રાખડી બાંધવા જવું છે. નીંદરમાં એ બેન એના પતિદેવને હાથે રાખડી ઠપકારી દીધી. હા બોલો હવારે જાય ગયો ને એ સીધે કાતર મારીને ઘરવાળે આમ જોયો, ઘડિયાળની ઉપર રાખડી જોઈ ગયો ને. હા ને ઘણો દાંત કાઢતો કાઢતો ઊભો થયો.
આમ ખિસ્સામાંથી પાકીટ કાઢીને 500 નોટ આપ્યો. ગાલા ગાંડા કઈમાં લઈ લે હવે. આ એક શિક્ષિકા બેન રાતે માસ્તરાણી, એ શિક્ષિકા બેન રાતે નિંદરમાં બોલતા હતા. બાજુમાં એના પતિદેવ સૂતેલા, આમ ખાધે પીધે સુખી. હા, એનો આમ કાન પકડી કહી, અરે મગન્યા કે ચોયકડા બોલી જ. પતિદેવ હબ કરતા જાગી ગયા. શિક્ષિકા બેન નામ પાસેથી કે ચોટલો પકડીને પલંગમાં બેઠા કર્યા હો. ફેરી ફેરી 2 ધુંબા નાખ્યા. ભાડે કે બોલીશો રાતની કે નિશાળમાં તારે ભણાવવા નથી કે અહીં 100 એકડાની દીકરી થશે કે. હા, ઘણા નથી કહેતા ભાઈ, માસ્તરો જલસા છે હો. હા, બહુ માસ્તરો જલસા છે કે સવારે 8 જાય કે 11 આવતા રહી કે અને 60,000 પગાર લઈ કે. પણ વાત ખોટી છે હો હાવ. આવી વાત કોઈ દી કરાય નહીં, ભૂલે શું કે ભાઈ. જો માસ્તર સાહેબે અત્યાર સુધી ન ભણ્યા હોત ભાઈ, તો આપણો દેશ અત્યારે ભાઈ ક્યાં ને ક્યાં પૂગી ગયો. આપણા દેશમાં અત્યારે એન્જિનિયરો કેટલા છે ભાઈ, ડૉક્ટરો કેટલા, સીએ કેટલા. આપણો દેશ અત્યારે ક્યાં ને ક્યાં છે ભાઈ. વિશ્વમાં કોકને પૂછો ને તો ડંકો વાગે. હા, એ શિક્ષકે ભણાવે છે તો ને ભાઈ. હે ન કે ભાઈ 40 વર્ષ પહેલાં કેવી દિશા હતી, બધા બસ સ્ટેન્ડમાં પૂછતા હો કે આ બસ ક્યાં જાય. અત્યારે ભાઈ કોઈને પૂછવું પડે ભાઈ, હબ કરતાં બસમાં બેસી જાય ને ભાઈ, ટિકિટ મોબાઈલમાં બુક કરાવી લે. હા, મોબાઈલની વાત આવી ને ભાઈ. અહીં કાર્યક્રમ દેવા નીકળી ગયો ને કે મારે દરવાજે પૂગી ગયો ઘરને, આમ ક્યાં મારી પત્નીએ બૂમ પાડી હો. મને ક્યાં ઉભા રહ્યા ગયા, તમે તમારો મોબાઈલ ભૂલી ગયા કે. અરે હું કહું મોબાઈલ ભલે રહ્યો ને, હું કહું એક દિન વાત છે, હું કાલ તો હું આવતો રહી, હું કાં બપોર પછી આવતો રહી. હું મને ક્યાંય ના લેતા જાવ કે ફોન કરવા થાય, પણ હું કહું મારે કરવો જ ન પડે. હું કહું મારે એવું કામ જ ન હોય, ક્યાં તો દોડા મીટી કાઢવા આમ અમારે કરવો હોય તો હોય કે. હા, એ કે અહીંથી તો તમે કહો છો કે હું રાજકોટ જાઉં છું કે, પણ ઘણી વાર તો વડોદરામાં આટા મારતા હોય કે. હા, એ કે લોકેશન ઉપરથી ખબર તો પડે ને કે નમૂનો ક્યાં સિટીમાં આટા મારે છે. હા, એક ભાઈની તો મારા પર રિંગ આવી હો મોબાઈલમાં. અજાણો નંબર એટલો હતો એટલે મેં સીધા ઉપાડ્યો. હાલો જય શ્રી રામ. હું કે તો સામેથી કે જય શ્રી રામ, જય શ્રી રામ કે. મને કે ઓળખાણ પડી ભાઈ. હું ભાઈ ઓળખતો નથી હો. મને કે ઓળખી જાવ લ્યો એ કે. હવે આમાં આપણે ભાઈ કેમ ઓળખવો. એટલે હું કહું રમા મોસી બોલતા એવું લાગે છે. હું મને કે કોડા નથુ કાકા બોલું, નથુ કાકા. હું કહું હાલ એટલે સોરી હો, હું કહું કાકા. હું કહું બોલો બોલો. મને કે મુઈ ખાડા માછીવાળા એ કે રીમાં મૂકી દીધો. હા, પણ સીધી આંગળીએ ભાઈ ઘી ન નીકળે તો આ વાકી કરવી પડે. નામ ન દે તેમાં આપણે ઓળખવો કેમ. આ એક બેન તો ને પીરમાં આટો મારવા ગયા ને, તે 3જે દિવસે આમ બપોરે જમવા બેઠેલા, ક્યાં એને એના પતિદેવ યાદ આવી ગયા. એ કે હાલે લે કે હું તો અહીંયા આટો મારવા આવીને કે 3 દિવસ થઈ ગયા, મુન્યાને પપ્પાને ફોન કરતા ભૂલી ગઈ. કે લાવ લે મુન્યા ફોન લાવી કે તાર પપ્પાને કરી કે બિચારે ખાધું છે કે નહીં. અને અહીંયા પતિદેવ થોડાક અપલક્ષણા ભાઈ, આમ બજારમાં કોઈક બેનની મશ્કરી કરેલી, તે જેમ આમ ઢોર મારતા હતા, હગાવાળા બધા ભેગા થઈ ગયેલા. અને એમાં એક તો મારતો તે બોક્સર હતો, ઘરના 2 હાથે મંડાડેલો, ઠીચિંગ 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 ઠીચિંગ. ક્યાં એના પત્નીનો ફોન આવ્યો. આગળનો માર ખાતો તોય ઉપાડ્યો. એ કે બોલ બોલ જાનું. એ તેની પત્ની કે કેમ છે કે મજો મજો કે. એ કે તેની પત્ની કે તમે કંઈ ખાધું કે નહીં. એ કે આ ખાવાનું ચાલુ જ છે ને. એની પત્ની કે તમે હું ખાવ છું. એ તો કેવો કે તો કઈ હિન્દી મીંડો વાત કરવા. એ કે જાનું નહીં નહીં આઈટમ है अभी मुझे जी भर के खाने थे.
बाद में मैं तुझे बताता हूँ। हाँ एम કરીને ફોન કરતી નહીં. આ ફોન તો ઘણી વાર તમને કહો અવળે ધંધે ચડાવી દી. હા એક ભાઈની પત્ની તો આમ પીરમાં આટો મારવા જવું હતું ને તેના પતિદેવ બસ સ્ટેન્ડે ગયા ને બસમાં બેહાડી આવ્યા. અને એ વાતને લગભગ 3 કલાક થઈ ગઈ ને પછી એના પતિદેવ કે લાય તો ફોન કરીને પૂછી રહ્યું કે આમ તો કે કલાકનો રસ્તો છે કે 100% પૂગી જ ગઈ હોય કે 30 લાઈવ ટેલી કરી લઉં કે. તેને પત્નીને ફોન કર્યો અને બન્યું એવું હોય ને પત્ની સામે એની બેનપણી ઘેરે બેહવા વહી ગયેલી અને એને સાસુમાએ ફોન ઉપાડી લીધો. અને સાસુમાં કંઈક બોલે ને તે પેલા ગંજા શરૂ કરી દીધો. એ કે કેમ છે જાને મન પૂગી ગઈ કે નહીં કે. તે સામે તેને સાસુમાં કે હું તમારી જાને મન જ બોલતી હો. હા હું તમારી જાને મને જન્મદાતા બોલું છું. ગંજને હક કરતો મૂકી દીધો. હા 15 દિવસથી ફોન ન કર્યો ને પત્નીનો ફોન આવ્યો. એ કેદી તેડવા આવો છો એ કે તું આવતી રહી કે મને શરમ આવે કે. હા એક ભાઈને એને પત્ની કે જાઓ કે બસ સ્ટેન્ડે કે મારી બા આવ્યા છે કે ફોન આવ્યો કે જાઓ લેતા હોય કે. તે ભાઈ કે યાર મારે ઓફિસમાં કેટલું કામકાજ છે તને ખબર તો છે કે. એ કે ઉભરે હું રિક્ષાવાળાને કહું નહીં કે રિક્ષાવાળા આવડે મૂકી જાય કે. તે રિક્ષાવાળા પાસે ગયો ને ફોન નંબર આપ્યા કે 3 નંબરના પ્લેટફોર્મ પર બેઠા છે મારા સાસુમાં છે એ તું ઘેરે મૂકી જાય કે કોન્ટેક કરીને. તે રિક્ષાવાળો કે કંઈ વાંધો નહીં સાહેબ કે. તે રિક્ષાવાળા કે બોલ તને હું ભાડું આપું. તે રિક્ષાવાળો કે સાહેબ 100 રૂપિયા આપો ને કે. એક આરે 200 રાખી કે 2-4 રોદા વધારે લેજે. હા ગયા ઘેર પૂરી ક્યાં પડકંતર ભાંગી આવે છે. હા ભલે કે સૂતી ખાય કે એ આપને પહોંચાશે કે. અમારી કે ટક ટક કરે એ નહીં પહોંચાય. હા અમુક તો ભાઈ ઘરવાળીથી બીતા હોય તો સમજાવે. અત્યારે 99% બીવે છે એમાં કંઈ નવાઈ નથી. પણ એ સાસુમાંથી ગયા ડબલ બીવે. હા એક ભાઈના સાસુમાં તો આમ આવ્યા ને બસ સ્ટેન્ડે પૂગ્યા ને બસ સ્ટેન્ડે ઉતર્યા ક્યાં એને જમાઈને ફોન કર્યો કે તેડી જાય એમ. તે જમાઈ આમ મોબાઈલમાં રિંગ વાગી જોયું ને નામ તે ઘરનામ નામ જોઈને હી કરીને કટ કરી નાખ્યો. હા તે સાસુમાં પાછી રિંગ કરી તે પાછો કરીને આમ જોયું હી કરીને પાછો કટ કરી નાખ્યો. તે કંટાળી પછી એને છોકરીને કર્યો ફોન. તે છોકરીનો ફોન આમ સાયલેન્સ મૂડમાં છે તેને કંઈ સંભળાણું નહીં. તે પછી સાસુમાં શીખણા બહુ તોય રિક્ષા કરવી પડી પછી. હા તે રિક્ષામાં બેન ઘેરે જતા હતા ને ત્યાં રિક્ષાવાળો તોરી મગજનો આમ બમ્પના બમ્પ ઠેકાડે જાય બ્રેક મારવા સમજે જ નહીં થોડું નાખી ગયેલો. તે સાસુમાનું 2-3 વાર માથું ભટકાણું એંગલમાં લોહી મહિના નીકળવાનું. આ જમણા પગની આ ઘૂંટી ભટકાણી તે પગ હલતો બંધ થઈ ગયો ને ઘેરે પીગા સાસુમાં રિક્ષામાં ઉતરી ન વાગે. તે ટીંગા ટોળી ત્યાં કરીને લઈ ગયા અંદર. એ પાણી પીવરાયું ને બામ ગયું પગે ને તોય પગ હલે નહીં. તે ભાઈને પત્નીના પતિદેવને ખીજાણા કે મારી વાનો ફોન તમે કટ કરી નહીં કોઈ કે જાઓ રિક્ષા લેતા હોય કે દવાખાને લઈ જવા જોઈએ. તે કાળા તડકાનો બિસાડા મોકલો ને તે ઘરનો ગળે આવી ગયો. તેના સાસુમાં જે રિક્ષા લઈને આવ્યા હતા ને એનો એ પાછો બાંધીને લાવ્યો. હા સાસુમાં રિક્ષા જોઈને મેળા ધ્રુજભાઈ. હા એક ભાઈના ઘરમાં આમ ચોરી કરવા આવ્યા ને આમ તે પાછળનો આમ ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો. એ કબાટ જોયો ને ગાઈડલા ને ગોદડા ને બધું વીખી નાખ્યું. રસોડામાં થોડા ખાખા ખોડા કર્યા. પછી 16 મહિના અંદર વાતો કરવા મોટા કે આ તો કડકો લાગે કે આની પણ કંઈ લાગતું નથી કે હાલો કે બીજે જાય કે નકર ખાલી હાથે ઘેરે જાવ ને તો તારા ભાભીનો સ્વભાવ તને ખબર છે ને. તે ઘેરે જતા હતા આમ દરવાજે પૂગી ગયેલા ક્યાં ઘરના ગરદણી ઘરનો અપલખણો એવો ને તે ખાટલામાં હું તો એ સોરને કે એ આવજો એ ભાઈ ત્યાંથી પાછા વેરો ચારે છે. હા હું કાટલો પકડી ઊભો કર્યો ફેરી 4-5 ઘૂસતા નાખ્યો.
વળી કહે કે તારે ઘેરા આવીને ઘરે હું ભાડી કોઈ દે કીધું આજ આવું તો એમ કરીને જાતા ગયા ને ઘૂસતા મારતા ગયા. હા, એક ભાઈના ઘરમાં તો આમ ચોરી કરવા આવ્યા ને આમ ફ્રીજ તે મને બધું જોઈ લીધું, કબાડથી મને ગોદડા ગાઈડલા ઓશિકા ને કવરે આમ ફેંદી વાયરા. પછી કે મોટા ભૂલ પડી ગઈ કે અહીં છે નહીં. તે જાતા હતા ને તે આમ ઘર ધણીને જગાડીને 100 રૂપિયા નોટ આપી કે હાલે કે હા ફરકાય કે તું તો હાવ કડકો લાગે સવાર ચા નાસ્તો કરી લે થઈ રાતે ખાધે. એમ કરી ઓલા સોર કેલા અમે રસોડામાં કે ખાખા ખોડા કરતા હતા કે અને ઉપરથી આમ સ્ટીલની તપેડી ખીણીંગ કરતી પડી કે તું જાગી નહોતો ગયો? તે ઘર ધણી કે હું જાગી ગયો તો નહીં કે એ સોર કે કાકા કહેવાય તો ખરા નહીં કે મહેનત કરવામાં અહીં કંઈ નથી કે ઓલો ઘર ધણી કે મારે તમને કેવું હતું કાકા કે આ પડખું ફર્યું કે પાછી નીંદર જામી ગઈ. હા ઘરના હગા માસી હોય એમ મહિના વાતું કરવા. અંતમાં આપ બધા મને સાંભળો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ, જય માતાજી, જય જય ગરવી ગુજરાત.